સહી થયો છે તો હજુ પણ સરકાર એવું કહે છે કે નહીં જે સહી નોંધણી પર અમે તપાસ કરી મુખ્ય તપાસ કરવાની તપાસ કરવાની છે જે મુખ્ય તપાસ કરવાની એ લોકો તપાસ નથી કરી રહ્યા અમારા કાર્યક્રમો જે પ્રમાણે ચાલુ છે ચાલુ જ રહેશે બિહારમાં જવાના છો તમે બિહારમાં જવાનું કેમ પટેલ નવનિર્માણ સેના જે અમારું સંગઠન છે સંગઠનને મજબૂત કરવા માટેની સભાઓ થશે અને દરેક રાજ્યની અંદર જે સભાઓ છે દરેક રાજ્યના પાટીદાર કોલની લોકો ગુજરાતમાં ચાલતા કિસાન મોરચાએ પણ આપણા પાટીદાર ભારતીય કિસાન યુનિયન જે છે ભારતનું એના અમરાબાદ કરીને છે દિલ્હીના ગુજ્જર છે એ લોકોએ સમગ્ર હિન્દુસ્તાનના ખેડૂતો તરફથી સહકાર આપ્યો છે અને ટૂંક સમયમાં દિલ્હીમાં જે વિશાળ ખેડૂત મહાસંમેલન થવાનું છે એની અંદર પણ એ લોકો ગુજરાતના લોકોને બોલાવ્યા. અત્યારે ઊંઝા કઈ જઈ રહ્યા છો? માતાજીના દર્શને અત્યારે અમારે જે આખી ટીમ છે એ લોકો અહીંયા જઈ રહ્યા છે અને કમસે કમ 100 થી 150 ગાડીઓ સાથે સાથે બેઠક છે અત્યારે અત્યારે કોઈને ખાલી દર્શન કાર્યક્રમ છે સાબરકાંઠાની અંદર મહિલાઓની સભાઓ થશે જે 25 તારીખે આયોજન થયું હતું અમદાવાદમાં એવી રીતે સૌરાષ્ટ્રના કોઈ પણ એક વિસ્તારોની અંદર 5 થી 7 લાખ મહિલાઓની વિશાળ સભાનું આયોજન. પહેલી જે શ્રદ્ધાંજલિ સભા છે પોલીસ પરમિશન મળી નથી કે શ્રદ્ધાંજલિ સભામાં પોલીસ પરમિશન ન હોય તો પછી આવતીકાલથી કોઈ અંતિમ યાત્રા નીકળવાની હોય સ્મશાન એમાં પણ પરમિશન લેવી પડશે. નહીં જે રીતે ચેનપુરમાં જે પોલીસ સભા જે 144 ધારા લાગેલી જ નથી અને જે પ્રમાણે અમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા ચેનપુરની સભામાં પોલીસ પરમિશન માટે એપ્લિકેશન આપી હતી અને પોલીસે સાઇન કરીને જાણવા જોગ અમે જે પ્રમાણે જાણવા જોગ જે એપ્લિકેશન આપી હતી એમાં સહી પણ કરેલી છે એટલે કોઈ મુદ્દે ચલાવવાની વાત નથી.